નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે અનંત વિભૂતિ મહામંડલેશ્વર 1008 વિસ્મભર ભારતીબાપુનું સમાધિ પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે અનંત વિભૂતિ મહામંડલેશ્વર 1008 વિસ્મભર ભારતીબાપુનું સમાધિ પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન ભારતી આશ્રમના સંતો મહંતો દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં લઘુ મહંત મહાદેવ ભારતીએ સંતો મહંતો પદાધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. જેમાં મુચકુંદ ગુફાના જગતગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્રગીરી બાપુ, રુદ્રેશ્વર ભારતીના ઇન્દ્ર ભારતી બાપુ, મેંદરડા ખાખી મઢીના સુખરામદાસ બાપુ સહિત હજારોની સંખ્યામાં સાધુ સંતો મહાનુભાવો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાથે હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતી બાપુ દેવ થયા પછી મને બહુ દુઃખ છે અને મારી સત્રછાયા વિખાઈ ગઈ છે, પણ ગુરુ મહારાજના આશીર્વાદ હજી પણ મળે છે અને મને આશીર્વાદ આપતા રહે છે અને મારી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ. આજરોજ અમારા ગુરુદેવ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા અને આજ 4 વર્ષ થઈ ગયા. સ્વાથી પુણ્યતિથિ નિમિત્તે આજ એમના શરણ પાદુકાનું અને સમાધિ પૂજન અભિષેક કરી અને કર્યું. સંતો મહંતોની હાજરીમાં ઘણા મારા શિષ્યો, મારા ગુરુભાઈઓ બધાએ મળી અને ગુરુજીનું પૂજન અર્ચન કર્યું. બાપુ ગયા પછી એકદમ મને આમ બહુ લાગી આવે છે, કારણ કે મારી સત્રછાયા વિખાઈ ગઈ. વિડંબણાઓ ઘણી આવી, પણ ગુરુ મહારાજના આશીર્વાદથી વિડંબણાઓને વંટોળને એણે ધકેલ્યો. છતાંય હજી પણ ઘણા વખત દુઃખ થાય કે મારી જે સત્રછાયા હતી એ વિખાઈ ગઈ. સત્રછાયાનો આધારે હું જીવન જીવી રહ્યો હતો, પણ હરી ઈચ્છા બળવાન ગુરુ મહારાજ આગળ પ્રાર્થના છે કે તમે સ્થૂળ શરીરે નહીં પણ સૂક્ષ્મ શરીરે અમને આશીર્વાદ આપતા રહેજો અને મારી મનોકામના જેટલી હોય એ પૂર્ણ કરજો. અને જે તમે 2 વાત કરી, ભજન અને ભોજન, એ ભજન અને ભોજનની અવિરત સરવાણી શરૂ રહે એવી ગુરુ મહારાજ તમારી પાસે પ્રાર્થના અસ્તુ. જય ગિરનારી. આજ રાતના સંતવાણી છે. પિયુષભાઈ મિસ્ત્રી, ભગવતી ગોસ્વામી, મયુરભાઈ દવે, ઘણા નામી અનામી કલાકારો આવવાના છે, તો એમના દ્વારા સંતવાણીનો સરવાણી શરૂ રહે રાતના 9 થી તો સવાર સુધી. અસ્તુ. જય ગિરનારી.